ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतेन्द्रेन्द्रयुगं स्मरामि તેનો એ પહેલા પુરુષોને ત્યાં વળી આવે પહેરાવાનો હવે પુરુષો એના ધર્મ પત્નીને હાર પહેરાવો એકલા પહેરા છે જાતે પહેરલો લક્ષ્મીનારાયણ દેવ કી જય દરેક જણે હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના બે હાથ જોડી અહીંયા આગળ કર્મના સાક્ષી સ્વરૂપે દેવ કાર્ય કરવા માટે બેઠા છીએ તો દેવની સાક્ષી નીકળી પડે તો અહીંયા આગળ કર્મના સાક્ષી સ્વરૂપે દીપ નારાયણ પ્રજ્વલિત કરેલા છે દરેક જણે બે હાથ જોડી બંધન કરી જવાના ઓમ ભદેવ દેવ રૂપાસ્ત્વં કર્મરાક્ષી અવિનગ્રો યાવત કર્મ સમાપ્તે ચ તાવત અધરાસ્તિરો ભવ રાક્ષી બોલ પરમાત્માય નમઃ એ ફૂલ જોગા થાળીમાં પાનો પરુંજી દેવાના સર્વો વિચારાદે લાક્ષણ વિવાદિવે સંપૂજ્ય દરેક જણે બે હાથ જોડી કર્મના બીજા સાક્ષી સ્વરૂપે ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરી પગે લાગો ઓમ આદિત્યસ્ય નમસ્કારમ હે ગુરુવંદે જયમાંતરસહસ્રે દારિદ્ર્યોપજાયતે ભાસ્કરાય નમસ્કરોમિ દરેક જણે બે દાણા ચોખાના થાળીમાં વચ્ચો વચ્ચ પાનો પર મૂકવાના ફૂલ સામો ખસેડી લેવાના એની ઉપર તમારો ત્રાંબાનો પાણી ચડેલો કળશ મૂકી દેવાનો છે સ્વવામભાગે અક્ષરપુંજો કરી કલશ સંસ્થાપ્ય કરુણમ આવાહયેત દરેક જણે હાથની અંદર બે દાણા ચોખાના ફૂલની પાંપડી કરી બે હાથ જોડી કળશની અંદર જે જલ પડ્યું છે એ જલના દેવોની આપણે એની આગળ પૂજા કરીએ છીએ અને એ તીર્થના દેવોનું આપણે અહીં આગળ આવાહન પૂજન કરી અને ત્યારબાદ કહે છે કે કરીશું બરોબર દરેક જણે બે હાથ જોડી આંખો બંધ કરી કળશની અંદર જે જલ ભર્યું છે એ જલના દેવ આપણે જે કાર્ય કરીએ જે વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ એ વસ્તુનો દેવ સ્વીકાર કરે છે અને આપણા મનના સંકલ્પો પરિપૂર્ણ કરે છે મન ચંગા દો કઠોરનું દેવ ગંગા બરોબર કારણ કહે છે કે એના માટે મનરૂપી કઠોર એ પવિત્ર હોવી જરૂરી છે આપણે એક માધ્યમ સ્વરૂપે આગળ આ પાકને અત્યારે બેઠા છે બરોબર પૈસા ખર્ચે પણ મોંથી કોઈ વસ્તુ એવી છે કે જે આપણે બનાવી હોય ફૂલ આપણે બનાવીએ ના એ કુદરતી વસ્તુ આપણે એક માધ્યમ સાથે રૂપિયા ખર્ચે અને કરીએ છીએ આપણે શું જોઈએ શ્રદ્ધા મન વિશ્વાસ એ અત્યારે અહીંયા કહી દઈએ અને એ કોને ખબર હોય કે આપણે અહીં છીએ કે બહાર છીએ એ એક આપણને અને બધું બાકી જોડેવાળાને ખબર ના હોય કે કઈ થતા હશે હે હોય ખબર તો ભગવાનને અહીંયા આગળ પ્રાર્થના કરીએ કે ભગવાન ભગવાન સપરિવાર તમે અહીંયા આગળ પધારો જેથી કરી અમે આ સમસ્ત સ્થાપિત કરેલા દેવોની પૂજા કરી શકીએ ઓમ વરુણાય નમઃ સ્મરણ કરી ત્યાં કળશને દરેક જણે વંદન કરી જવાના ઓમ નમો નમસ્તે વણ્યપ્રવાય સુરવેસ્તવારાય સુમંદરાય સુમાદાસ્તાય ગદાધરાય ધનાધિનારાય નમો નમસ્તે ઓમ પૂર્વ સવા સંગમ સપરિવારમ સાયુરમ સશક્તિરમ વરુણાય નમઃ એ ફૂલ ચોખા કળશની અંદર લગાવો ધ્યાયામિ ચિંતયામિ દરેક જણે બે દાણા ચોખાના પકડી રાખવાના આપણે સપરિવાર દેવોને નિમંત્રિત કરીએ નિમંત્રિત કર્યા વગર કોઈ પણ આપણા આંગણે પધારે નહીં આપણા જેવા માણસ પણ કહે છે કે જો ના પધારે તો દેવ તો ક્યાંથી પધારે બરોબર તો કહે છે કે અહીંયા આગળ દેવોને આપણે નિમંત્રિત કરતા હોય એવો ભાવ કરી જવાનો ઓમ મકરસ્થમ બાધસ્થમ અંબસાપતિ વિશ્વદા આવાહયામિ પ્રતિશેષમ વરુણ યદ સાંપદે પૂર્વ સવર અપાંપતિ
અંબાપતિ ભરુણાય નમઃ કળશની અંદર ચોખાના દાણા પધરાવો આવાહ્યામિ સ્થાપયામિ ફરી બે દાણા ચોખાના પકડી રાખી ભગવાનની આપણે પ્રતિષ્ઠા કરીએ ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં મૈત્રા વરુણ દેવિદા શાંતિ કરો યદ્રા મંડલી દેવદેશઃ ચોખાના દાણા કળશમાં પધરાવો સુપ્રતિષ્ઠિતા વરદાઃ ભવત એક ચમચી ભરી દરેક જણે કળશમાં જલ પધરાવવાનું અપાન કરી કરવાય નમઃ સર્વોપચારાર્થે ગંગા સર્વોપચાર જલમ સમર્પયામિ ચમચી પાછી મૂકી દેવાની દરેક પુરુષોએ કળશને ચાર દિશામાં ચાર બાજુ ચાર ચાંદલા કરવાના પહેલા કળશની આગળની સાઈડ જોઈ લો આ બાજુ હું બતાવું મારી જોડે બોટલ જો એક આ બાજુ પછી તમારા જમણા હાથ બાજુની સાઈડ પછી તમારી સામેની સાઈડ અને પછી તમારા ડાબા હાથ બાજુ અને પાંચમી વખતમાં અંદર છાંટો પધરાવવાનો ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ ઓમ દક્ષિણે યજુર્વેદાય યજુર્વેદં પૂજયામિ ઓમ પશ્ચિમે સામવેદાય સામવેદં ઓમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય અધર્વવેદં ઓમ પૂજયામિ મધ્યે અપાંબરે ભરુણાય વરુણં નમઃ પૂજયામિ તમારી થાળીમાં પૂજા પાકની થાળીમાં નાળા છડી આપેલી છે કળશને બંધાય એ રીતે કળશને કંઠ ઉપર ત્યાં આગળ નાળા છડી બાંધી દો ઓમ સુતરામ કાર્વાદમ બોધમ બ્રહ્મણાને મેદમ વેદ ભક્તં જગત સર્વં વિષ્ણું કલશસ્ય ચ કળશે કંઠે રક્તસુતરમ કૃષ્ણયામિ દરેક જણે બે હાથ જોડી કળશને પગે લાગવાનો ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પયામિ શેષોપચારાર્થે નમસ્કરોમિ દરેક જણે પોતાનો જમણો હાથ છતો આ રીતે નાળા છડી બાંધી દો કળશને અડાડવાનો મનની અંદર ગંગા યમુના ગોદાવરી આદિ જે તીર્થો છે એ તીર્થોનું મનની અંદર દરેક જણે સ્મરણ કરી જવાનું ઓમ કરાશસ્યામ દેવેશો કંઠે રુદ્રાસમાન્વિતા તદ્રસિતો બ્રહ્મા મધ્યે મંત્રો ગણાસુતા સો લોકાગરા સર્વે સપ્તદ્વીપાવસુંદરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો સર્વણા યમુને ચૈવાં ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિन् સન્નિધિં ગુરુ માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તૈલ સત્યેન મે દેહ દર્ધં દેહી દિવાકરા દરેક જણે હાથ લઈ લેવાનો ત્યાંથી જમણા હાથની બીજા નંબરની મોટી આંગળી આ રીતે ઊંચી કરી ભગવાન સૂર્યનારાયણને બતાવી માથાના ગોળ ફરતા ફેરવી કળશની અંદર બોળી અને પાછી કાઢી લેવાની અંબુ સૂર્ય સૂર્ય સર્વાન તીર્થાન અવાહ્ય 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 દરેક જણે બે હાથ જોડી ત્યાં આગળ ભગવાન વરુણનું સ્મરણ કરી પગે લાગી લેવાનું ઓમ અગદૈદે કબ્દેના વરુણ્યા ધેનવાદી અમૃતિકૃતિયા પહેલા પુરુષોએ કળશ ઉપર જમણો હાથ ટાંકવાનો એની ઉપર ડાબો હાથ ટાંકી દેવાનો એ રીતે બહેનોએ એમના હાથ ઉપર જમણો અને ડાબો હાથ ટાંકવાનો 8 વખત ઓમ બમ વરુણાય નમઃ એ મંત્ર અમારી જોડે ને જોડે દરેક જણે મનની અંદર સ્મરણ કરી લેવાનો ઓમ વમ વરુણાય નમઃ 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 દેવી અષ્ટવારમ જલમ અભિમંત્રયેત દરેક જણે કળશ ઉપરથી હાથ લઈ લેવાનો કળશની ગોળ ફરતા ચપટી વગાડી લેવાની ઓમ પાદે અસરેણ સૌરક્ષ્યા ચમચી બધી પાણી કળશમાં પધરાવો કળશમાંથી પાછું ચમચી બધી તમારી ઓમ વરુણાય નમઃ પાદ્યજલં સમર્પયામિ પાત્રાંતરં પૂર્વદવા ઉદગજલં ગૃહીત્વા ચમચી પાછી મૂકી દો તમારો કળશ પાણીની બહાર પાત્રની સાઈડે મૂકી દેવાનો. કોણ બાર સ મસ્ત દરેક જણ ડાબા હાથની ના જવાય ના આવે વિડીયો વિડીયો ના આવે એમ. વચ્ચેની બે આંગળીઓ અંદર બોલવાની તમારા શરીર ઉપર પૂજાની સામગ્રી મૂકવાની. દરેક જગ્યાએ જલ થાળી બધું પરિબદ્ધ કરી જવાનું ઓમ પવિધરો વા સર્વા વસ્યાંગલો યસોરે કુંડલીકાક્ષો સબાહ્યાભ્યંતરસ્વજી સર્વં પવિત્રદાસ્તુ દરેક જણે હાથ લૂછી નાખવાનો દરેક જણે ફરી ચમચી ભરી પાણી પકડી રાખવાનું મયા પ્રારબ્ધસ્યા કર્મણાં સંકદા સિદ્ધિ અર્થમ ગણેશ સંવિગો દેવતાનાં પૂજન્યત્વ યોગ્યતા સિદ્ધિ પ્રાપ્તિ અર્થમ સ્વદેહે ન્યાસાંસ્ત કરીશીએ થાળીની અંદર પાણી પધરાવી દેવાનું વિધિ સંકલ્પયેત ઉપરની થાળીમાં ચમચી પાછી મૂકી દેવાની
હવે અહીંયા આગળ આપણે પૂજાનો આરંભ કરીએ. અત્યાર સુધી જેટલું કાર્ય કર્યું એ પૂજા કરતા પહેલા કરવાની એક તૈયારી કરી. બરોબર. અહીંયા આગળ કોઈ પણ કહેશે કે આપણા ઘરની અંદર મંગલ કાર્ય હોય તો પ્રથમ ભગવાન ગણપતિ દાદાની સ્થાપના થાય, ત્યારબાદ કુળદેવી માતાની પૂજા થાય. પ્રથમ બે દેવોનો પૂજનનો અધિકાર પ્રાપ્ત કરવા માટે અહીંયા આગળ કહે છે કે ન્યાસ કરવા પડે. ન્યાસ એટલે શું? તો કહે છે કે આપણા શરીરની 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો એ સચેત અવસ્થાની અંદર હોય ત્યારે આપણું મન એ કંટ્રોલમાં રહે છે. એટલે કહે છે કે શાંત અવસ્થાની અંદર રહે છે. અને એ શાંત મનથી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો કહે છે કે એની અંદર આપણને સિદ્ધિ મળે. બરાબર. બાકી એક કાર્ય કરતા હોય મગજ 10 બાજુ ફરતા હોય ને તો એ કામમાં બધી ઘણીવાર આવે નહીં. બાહ્ય સ્વરૂપ આપણે દેવ જેવું કરીને આજે બેઠા છીએ. કપાળમાં ચંદન કંકુનું તિલક કર્યું, પુષ્પની માળા પહેરેલી છે, પૂજા બોલાઈને અહીંયા આગળ બેઠા છે. બરોબર. પણ કહ્યું કે આંતરિક શુદ્ધિ, આંખ, નાક, કાન, મોં આવી જે આપણા શરીરની ઇન્દ્રિયો છે, આંગળી અંગૂઠાના મૂળથી આ રીતે ઉપર સુધી બેસવાની. દરેક આંગળીના મૂળથી ઉપર સુધી આ રીતે પછી અંગૂઠો બેસવાનો આવશે. અમે જે રીતે બોલીએ એ સાંભળી, જોઈ અને ક્રિયા કરજો. એટલે અમને ખબર પડશે હવે કે તમે અહીંયા આગળ છો કે બહાર છો. બરોબર. પહેલી આંગળી અંગૂઠાના મૂળથી ઉપર સુધી દરેકને બેસવાની. ઓમ ગંગણપતયે નમઃ. અંગુષ્ઠાભ્યામ નમઃ. હવે અંગૂઠો પહેલી આંગળીના મૂળથી ઉપર સુધી બેસવાનો. ઓમ ગંગણપતયે નમઃ. અર્જનેભ્યામ નમઃ. અંગૂઠો બીજા નંબરની મોટી આંગળી ઉપર બેસો. ઓમ ગંગણપતયે નમઃ. મધ્યમાભ્યામ નમઃ. ત્રીજા નંબરની આંગળી ઉપર ઓમ ગંગણપતયે નમઃ. અનામિકાભ્યામ નમઃ. છેલ્લી આંગળી ઉપર ઓમ ગંગણપતયે નમઃ. અર્જનેભ્યામ નમઃ. કનિષ્ઠિકાભ્યામ નમઃ. બંને હાથ એકબીજા ઉપર અરસપરસ બેસવાના. ઓમ ગંગણપતયે નમઃ. અર્ધપૃષ્ઠાભ્યામ નમઃ. જમણા હાથની પાંચે આંગળી ભેગી કરી ડાબી સાઈડ હૃદય ઉપર મૂકવાની. ઓમ આયમ હૃદયાય નમઃ. તમારો જમણો હાથ માથાની ઉપર મૂકવાનો. ઓમ રીમ શિરસે સ્વાહા. જમણો હાથ પાછળ શિખાના ભાગ ઉપર મૂકો. ઓમ ક્લીમ શિખાય ઔષધ. બંને હાથે અદબવાદી કવચ બનાવી જવાનું. ઓમ ચામુંડાય કવચાય હોમ. તમારો જમણો હાથ આંખો ઉપર મૂકવાનો. ઓમ વિજય નેત્રત્રયાય ઔષધ. માથાના ગોળ ફરતા ચપટી વગાડી 3 વખત તાલી પાડી જવાની. ઓમ ક્રીમ ક્રીમ ચામુંડાય વિચેયસ્રાય ભટ. દરેક જણે ચમચી ભરી પાણી થાળીમાં પધરાવવાનું. દેહને આસાન અમરવયામી પૂજન સિદ્ધિ પ્રાપ્તિ.